So, the correct sentence is Eva will earn good money. I'm repeating it again. Eva will earn good money. મિત્રો, આ 5 વાક્યો તમારી સમક્ષ મેં મૂક્યા, જેમાં કેટલાક સાચા એટલે ટ્રુ હતા અને કેટલાક ફોલ્સ એટલે ખોટા હતા. હજુ એક નાનકડો પ્રશ્ન મારા મનમાં છે કે હું તમને એવા સેન્ટેન્સીસ આપું અને પછી હું પૂછું અથવા આપણે નક્કી કરીએ કે એ વાક્ય કોણ બોલે છે. હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સીસ, વેધર ઇટ ઇઝ સ્પોકન બાય સિદ્ધાર્થ, વેધર ઇટ ઇઝ સ્પોકન બાય નિતિન ઓર વેધર ઇટ ઇઝ સ્પોકન બાય ઈવા. પહેલું સ્ટેટમેન્ટ તમારી સામે આ રહ્યું. સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધ ટ્રી. હા, ફરીથી હાજર છે હેલ્પલાઇન તમારા સૌ માટે. ફર્સ્ટ સેન્ટેન્સમાં સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ એમ વાંચીને આપણને તરત લાગે છે કે હા, આ સેન્ટેન્સ તો ટીચર બોલી શકે. ટીચર કોણ બનવા ઈચ્છે છે? હા, સિદ્ધાર્થ. પણ ધ નેક્સ્ટ પાર્ટ ઓફ ધીસ સેન્ટેન્સ ઇઝ ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. તો ઈવાએ પણ પોતાની વાતમાં બર્ડ્સ વિશે કંઈક લખ્યું છે. વાંચ્યો હતો ને આપણે પેરેગ્રાફ? હા, તો આ સેન્ટેન્સ ઈવા પણ બોલી શકે છે. તો આ સેન્ટેન્સનો જવાબ સિદ્ધાર્થ અને ઈવા બંને હોઈ શકે છે. બંને જવાબ સાચા છે તમારા. બીજું વાક્ય તમારા માટે. ફ્રેન્ડ્સ, વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી. હા, આ વાક્યના જવાબ માટે આપણે જોવું પડશે સિદ્ધાર્થનું લખાણ. સિદ્ધાર્થે શું લખ્યું હતું? વાંચવું જોઈએ. We will do lot of listening, speaking and hands-on activities together. We'll go out, we'll sing and dance and we'll have fun together. જોઈને બાલ મિત્રો, અને એટલા માટે સિદ્ધાર્થે આ વાક્ય કીધું હોય. ફ્રેન્ડ્સ, વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી. અને તેથી આનો જવાબ છે સિદ્ધાર્થ. ત્રીજું સ્ટેટમેન્ટ તમારી સામે. વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. આવું વાક્ય એક ખેડૂત બોલી શકે. અને કોણ બનવા માંગે છે ખેડૂત? યસ, નિતિન. સો નિતિન વિલ સ્પીક ધીસ સેન્ટેન્સ because he will use organic fertilizers. બહુ સરસ. Next, Divyesh, will you please distribute these word cards to each group? એવા કાર્ડ્સ જેમાં શબ્દો લખેલા હોય દરેક ગ્રુપમાં તમારે વહેંચવાના છે. દિવ્યેશ આ કામ કરશો? વિદ્યાર્થીઓને આપવાના છે. દિવ્યેશ પણ વિદ્યાર્થી છે એટલે શિક્ષક બોલશે. Who wants to be a teacher? Yes, you are right. Siddharth will speak this sentence.
અને છેલ્લું સેન્ટેન્સ તમારી સ્ક્રીન ઉપર આ રહ્યું. વી સપ્લાય 200 liters of milk to the dairy every day. બાલમિત્રો, આ વાક્યનો જવાબ તમને ડાયરેક્ટ નહીં મળે અને તેના માટે તમારે થોડું બ્રેઇનને જગાડવું પડશે, મગજને કામે લગાડવું પડશે. તમે જોયું છે ગામડામાં ખેડૂતો પાસે ગાય ભેંસ એ બધું પણ હોય છે અને ત્યારે આ સેન્ટેન્સ કોણ બોલી શકે? હા, ખેડૂત કોને બનવું હતું? નીતિનને. સાચો જવાબ છે નીતિન. ખરેખર આ જે પ્રવૃત્તિ છે એ કરીને મને બહુ જ આનંદ થયો અને મને ખબર છે તમને પણ એટલો જ આનંદ થયો છે ને મિત્રો? મારી સાથે ભણવાની મજા આવે છે ને? આપણે સિદ્ધાર્થ, ઈવા અને નીતિનની વાતો કરી. સિદ્ધાર્થ શું બનવા માંગે છે? યસ, શિક્ષક. ઈવા ઓકે, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. અને નીતિન એક ખેડૂત બનવા માંગે છે. હી વોન્ટ્સ ટુ બીકમ અ ફાર્મર. ચાલો હું તમને એક નાનકડી પ્રવૃત્તિ આપું છું, પણ તમારે કરવી પડશે. એમને એમ જતા રહો તો ન ચાલે. તમને હું આ 3 ઓપ્શન આપું છું: અ ટીચર, એ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર એન્ડ અ ફાર્મર. તમે આ 3માંથી શું બનવા માંગો છો એ તમે નક્કી કરો અને પછી તમે તમારા સેન્ટેન્સીસ લખો છો. તમે વિચારશો કે સર અમને વાર લાગશે, તો ઠીક છે, હું તમને સમય આપું છું. પણ હા, તમારી પાસે ઓપ્શન આ 3 જ છે. આઈધર યુ બીકમ અ ટીચર, યુ બીકમ એ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર યુ બીકમ અ ફાર્મર. ઠીક છે? પછી તમે એમ પણ પૂછશો ને મને કે સાહેબ અમે ક્યાંથી લખીએ? તો તમે સિદ્ધાર્થ, ઈવા અને નીતિન એમણે જે કંઈક લખેલું છે એ લખાણમાંથી પણ તમે કંઈક વિચારીને લખી શકશો. પણ સિદ્ધાર્થના જે વિચારો છે ને એ તમારે રિપીટ નહીં કરવાના. સિદ્ધાર્થ જેવો શિક્ષક બનવા માંગતો હતો એણે પોતાના મુદ્દા મૂકી દીધા, તમે તમારા મુદ્દા મૂકો. ઈવા એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર તરીકે એ જે વિચારે છે એ એણે કહી દીધું છે, પણ હવે તમે એનાથી વધારે વિચારો. એ જ રીતે ખેડૂત તરીકે નીતિન એ જે બનવા માંગે છે એણે કહી દીધું છે, પણ તમારા આ કામમાં, તમારી આ પ્રવૃત્તિમાં તમે તમારા પોતાના નયા વિચારો તમે એડ કરશો. અને મને ખબર છે કે તમારા મગજમાં ઘણા બધા ફળદ્રુપ વિચારો છે અને ઘણા બધા નવા વિચારો તમે ડેફિનેટલી લખીને મને આપશો. ઠીક છે? તો આ એક નાનકડી પ્રવૃત્તિ હું તમને આપું છું. જ્યારે તમારી આ પ્રવૃત્તિ પૂરી થાય ત્યારે તમે તમારા મિત્રોને આ વાક્યો વંચાવી શકો છો. તમારા શિક્ષકને તમે વાક્ય વંચાવો અને તમારી બુકમાં તમે એને નોંધશો. Activity 3E. What will you become? A teacher, a trekking organizer, or a farmer? What will you do then? You can add new ideas also.
નમસ્કાર શિક્ષક મિત્રો, આ એક્ટિવિટી માટે વિદ્યાર્થીઓને સમય આપવામાં આવેલ છે, પરંતુ આ એક્ટિવિટી માટે તમારે વધારે સમયની જરૂર છે અને તે માટે તમારે હવે આ એક્ટિવિટી બુધવાર અથવા તો શનિવારના દિવસે કરાવવાની છે. અને હા, તેમાં તમને કોઈ પણ મુશ્કેલી પડે વોટ્સએપના નંબર પર કે પછી પોસ્ટકાર્ડ દ્વારા જરૂર જણાવજો. થેન્ક યુ.